હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. હું છું તમારો શિક્ષક મેન્ટોર હિમાંશુ સરદારા સર. આજનો લેક્ચર એટલે તત્વના ગુણધર્મોમાં આવર્તીય વલણ, અને તેની અંદર આપણે સામાન્ય બે પ્રકારના વલણો જોવા મળે, અને એ છે ભૌતિક ગુણધર્મ વલણ અને રાસાયણિક ગુણધર્મમાં વલણ. તો આજના લેક્ચર દરમિયાન આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશેની વાત કરીશું, જે તમે ટાઇટલમાં જોઈ શકો છો. હવે પહેલાના ભાગ સ્વરૂપમાં હું એ વસ્તુ ક્લિયર કરું કે શા માટે આ ટોપિકને સમજવાનો છે, ભણવાનો છે, શીખવાનો છે. તો એ વસ્તુને ક્લિયર કરતા હું એક ચર્ચાના ભાગ સ્વરૂપ એમ જ કહીશ કે જ્યારે પણ તમારી સાપેક્ષ જોવામાં આવતો હોય ડાયાગ્રામ, જે પિરિયોડિક ટેબલનો ડાયાગ્રામ છે, એક સિમ્પલ કોન્સેપ્ટ સાથે વાત કરું તો જ્યારે પણ હું આ તત્વોની વાત કરીશ ત્યારે એસ વિભાગનો હોય તો, પી વિભાગનો હોય તો અલગ, અને ડી વિભાગનો હોય તો પણ તે અલગ. મતલબમાં ડાબીથી જમણી તરફ જતા અથવા તો ઉપરથી નીચે તરફ જતા આવર્ત કોષ્ટકના સમૂહ હોય કે પછી કોઈ ચોક્કસ આવર્ત હોય, એ મુજબના ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ હોય કે પછી રાસાયણિક ગુણધર્મ હોય, એ બધા બદલાતા હોય છે. અને તેની પ્રતિક્રિયાત્મકતાની જો વાત કરું, વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક સાંભળજો. પ્રતિક્રિયાત્મકતાની વાત કરું તો પ્રતિક્રિયાત્મકતા જ્યારે પહેલા સમૂહની વાત કરતો હોવ તો એ પહેલો સમૂહ જેમાં સામાન્ય બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનાને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે, તો તેની જે પણ ઇલેક્ટ્રોન રચના છે તે વધુ છે. એટલું એમ કહીશ કે અહીંયા વધુ છે. જેમ તરફ ડાબીથી જમણી તરફ જાઓ તો અહીંયા ઘટી જાય, અહીંયા પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. અને જો ફરી એકવાર કન્ટિન્યુ આગળ વિચારવા જાઓ તો અહીંયા ફક્ત ને ફક્ત એક જે નિષ્ક્રિય તત્વોની જે લાઈન છે તેને હું ડ્રો કરી દઉં, કેમ કે હું એને ચર્ચામાં એન્ટર નહીં કરાવું. એનું સામાન્ય રીઝન છે કે તેની જે પ્રકૃતિ છે તે તો અલગ છે. એટલે ફરી એકવાર હું એમ કહીશ કે નિષ્ક્રિય જે પણ તત્વો છે તેને બાદ કરતાં આ 17માં સમૂહ જ્યારે વિચારવામાં આવે તો પ્રતિક્રિયાત્મકતાનું મૂલ્ય ફરી એકવાર વધી જાય, કેમ કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન વૃત્તિ એવી હોય છે કે જે સરળતાથી મેળવીને તેની પ્રતિક્રિયાત્મકતા દર્શાવી શકે છે. એટલે શરૂઆતના તત્વો વધુ પ્રતિક્રિયાત્મકતા છે, વધુ સક્રિય છે, વચ્ચેના તત્વો ઓછા પ્રતિક્રિયાત્મકતા છે, અને અહીંયા છેલ્લા 17માં સમૂહના જે પણ તત્વો છે તે ફરી એકવાર એમ કહી શકાય કે વધુ પ્રતિક્રિયાત્મકતા છે. એટલે એમ કહી શકું કે આલ્કલી તત્વોની નામ પડે ને, આલ્કલી તત્વ કે જે પહેલી લાઈનમાં ધરાવે છે, લિથિયમથી સ્ટાર્ટ થાય છે, એ આલ્કલી તત્વોની જે પહેલી લાઈન છે એ વધુ ક્રિયાત્મકતા ધરાવે. અને એવી રીતે હેલોજન એટલે કે ફ્લોરિનથી જે ચાલુ થતા તત્વો છે એ સામાન્ય હેલોજનની જે લાઈન છે તે હેલોજન સમૂહ પણ સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. હવે બાકીના વચ્ચેના તત્વો છે ને તેની પ્રતિક્રિયાત્મકતા મધ્યમ પ્રકારની કહેવાય, એટલે એમ કહી શકાય કે ઓછી છે. ક્લિયર? તો આ બધી વસ્તુ તેના પિરિયોડિક ટેબલમાં સ્થાનને અનુલક્ષીને પણ વર્ણવી શકાય છે, અને એ વર્ણન એટલે જ આવર્તીય વલણ. ઓકે, હવે આમાં સવાલો તમને મગજમાં થતા હશે કે સર આ પ્રતિક્રિયાત્મકતા કેમ વધે છે અને કેમ ઘટે છે, શા માટે પ્રતિક્રિયાત્મકતાનું આવા મૂલ્ય તમને જોવા મળે છે, અને શા માટે આ પ્રકૃતિ પિરિયોડિક ટેબલની અંદર છે. કેમ કે બધા તમે જાણો છો કે કોઈ પણ તત્વ છે તેને બે પ્રકારના ગુણધર્મ હશે. પહેલા ગુણધર્મ ભૌતિક ગુણધર્મ કહેવાશે, અને બીજા ગુણધર્મ કે જેની રિએક્શનને આધારે એટલે કે રાસાયણિક ગુણધર્મ કહેવાશે. તો એ બેને ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે સમજવાના છે કે જેના કારણે આપણે આપણા સવાલોના જવાબ મળે, તેની પ્રતિક્રિયાત્મકતાના સવાલો મળે કે કયો તત્વ જે વધુ સક્રિયતાથી પ્રક્રિયા કોઈ સાથે કરી શકે છે, કયો તત્વ એવો છે કે જે ઓછી પ્રતિક્રિયાત્મકતાથી કોઈની સાથે રિએક્શન કરશે. તો આ બધાના સવાલના જવાબ તમને ભૌતિક ગુણધર્મના આવર્તીય વલણ અને રાસાયણિક ગુણધર્મના આવર્તીય વલણ પરથી તમને સમજ પડી જશે. સાથે સાથે હું આ બધી જ વસ્તુને સમજાવવા માટે એકદમ તત્પર છું, કેમ કે બધી જ વસ્તુ હું તમને એકદમ સરળતાથી સમજાવીશ. વાત કરીએ આજના ટોપિકની, તો ફરી એકવાર આજનો ટોપિક એટલે તેમાંનો પહેલો ટોપિક એટલે કે ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક સાંભળજો. અમુક પ્રકારના તમારી સાપેક્ષ હું ભૌતિક ગુણધર્મ લખું છું તત્વના, જેમ કે ગલનબિંદુનું નામ પડતું હોય, ગલનબિંદુ, ત્યારબાદ ઉત્કલન બિંદુ, ધેન ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા એટલે એમ કહી શકાય, બાષ્પીયન ઉષ્મા એમ પણ કહી શકાય, ત્યારબાદ પરમાણ્વીકરણ ઉર્જા. ઓકે, તો આ બધા જે ભાગો છે સામાન્ય રીતે
ભૌતિક ગુણધર્મના વલણમાં આવે છે. પરંતુ અહીં આપણે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી, જે શબ્દ કદાચ લાસ્ટ લેક્ચરના ભાગ સ્વરૂપે આપણે યાદ કર્યો તો યાદ કરજો કે મેં તમને ડેફિનેશન પણ યા તમને કહી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને સાથે સાથે વિદ્યુત ઋણતા. હવે ઉપરના ભાગો પણ સામાન્ય રીતે ભૌતિક ગુણધર્મોમાં છે જ, નો ડાઉટ, પરંતુ આપણે સમજવાના કયા છે મેં તમને અલગથી લખીને આપ્યા: પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આ જે વલણો તમને ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે લેવાના છે તેને જ આપણે વન બાય વન કન્ટિન્યુ કરીશું અને એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવીશ. ચાલો, તો શરૂઆત કરીએ પહેલા ગુણધર્મથી, એટલે કે પહેલો ગુણધર્મ છે પરમાણ્વીય ત્રિજ્યા. ચાલો, આ પહેલો ગુણધર્મ રહેશે આપણા માટે પરમાણ્વીય ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો, પરમાણ્વીય ત્રિજ્યા એટલે કોઈ તત્વ લેવાનું છે અને એ જ તત્વનો મારે ત્રિજ્યા માપવાની છે. એને ઇંગ્લિશમાં કહીએ તો એટોમિક રેડિયસ કહીએ છીએ, જે તમે બધા જ જાણો છો. હવે તમે બધા જાણો છો એટલા માટે ફરી એકવાર એક ક્લિયર કોન્સેપ્ટ કહું છું કે જો તમે દડાના સાઇઝ માપી છે, દડાની ત્રિજ્યા માપી છે, તમે સરળતાથી માપી શકશો, કેમ કે તમારી સાપેક્ષ એને માપવા માટેની સિસ્ટમો છે, તમારે માપવા માટેના સાધનો છે, કદમાં મોટું છે. પરંતુ જ્યારે તમે પરમાણુને માપવા જાઓ ને તો વિદ્યાર્થી મિત્રો એને કોર નથી, તેની સીમા નથી, તેમ છતાં પણ આપણે તેની ત્રિજ્યાની વાત કરીએ છીએ. હા, એમ કહી શકાય કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનુલક્ષીને જે પણ બાહ્યતમ કક્ષા છે તેને અનુલક્ષીને કોઈ એક ચોક્કસ ત્રિજ્યાનું વર્ણન કરી શકાય. પરંતુ શું તમે જાણો છો તે મુજબ ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષા તમે એક્સપ્લેન કરી શકશો? ના, નહીં કરી શકાય. ઓકે, તો એ ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે વિચારવા જઈએ તો બહુ જ જટિલ વસ્તુ છે કે જેને કારણે આપણે ત્રિજ્યા માપી શકીએ. પરંતુ જ્યારે તમે પરમાણુના કદની વાત કરો ને વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું કદ તમને કોઈ પૂછે કે પરમાણુનું કદ કેટલું છે, તો એમ કહી શકાય કે ખૂબ જ અતિ સૂક્ષ્મ છે. એટલે ત્રિજ્યાનો કોન્સેપ્ટ અતિ મોંઘો પડે જ્યારે તમે માપવા જશો. જો તમને તેની કોઈ ત્રિજ્યા પૂછે તો ત્રિજ્યા નિયર અબાઉટ 1.2 એંગસ્ટ્રોમ જેવી જોવા મળે. એંગસ્ટ્રોમ એટલે તમે જાણો જો છો તે મુજબ 10⁻10 મીટર જેટલો તમને કોન્સેપ્ટમાં ખબર છે. તે જ મુજબ ઇલેક્ટ્રોનથી એક ચોક્કસ વાદળમય સીમા તૈયાર થાય અને એ ત્રિજ્યાને માપવા જાઓ તો એ પ્રકૃતિ મને અહીંયા 1.2 એંગસ્ટ્રોમ જેવી જોવા મળે છે. હવે તમે બધા જાણો જ છો કેમ કે બીજા ચેપ્ટરના કોન્સેપ્ટમાં બધી વસ્તુ આ જ શીખ્યા હતા. ઓકે, એટલા માટે જ હું ફરી એકવાર એમ બોલું છું કે તમે જાણો છો. ત્રિજ્યા તમારે માપવી છે તો અલગ અલગ પ્રકૃતિ વાઇઝ અલગ અલગ સિસ્ટમ છે માપવાની પણ. મેં તમને કહ્યું તે મુજબ તમારી પાસે પ્રાયોગિક પદ્ધતિ નથી અહીંયા, કેમ કે આ બહુ અતિ સૂક્ષ્મ વસ્તુ છે અને અતિ સૂક્ષ્મ વસ્તુ છે, પ્રાયોગિક વસ્તુ ન હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી કોન્સેપ્ટ લાવવો પડે કે જેને કારણે તમે તેને સહેલાઈથી માપી શકો. તો અહીંયા કોન્સેપ્ટ જે છે સામાન્ય રીતે એ સહસંયોજક પ્રકૃતિને આધારે છે. સમજો કે તમારી પાસે સહસંયોજક ત્રિજ્યા તમે માપી શકો છો. સહસંયોજક ત્રિજ્યા એટલે શું એ વસ્તુ ક્લિયર કરી દઉં. સહસંયોજક ત્રિજ્યા એટલે જે પ્રકૃતિને અનુલક્ષીને એમ વાત કરું તો એમ કહી શકાય કે સામાન્ય રીતે ક્લોરીન વાયુ, કોવેલેન્ટ રેડિયસ જે છે એ ક્લોરીન વાયુમાં તમને જોવા મળે. એટલે તેના ઉદાહરણના ભાગ સ્વરૂપે હું ક્લોરીન લખી શકું, Cl2 લખાય. જો ખાસ કાળજીપૂર્વક સમજજો, H2, Cl2, Br2. તો આ બધા Br2, Cl2 લખીએ છીએ તો એમાં બે એટોમ સાથે એકબીજા સાથે કોન્ટેક્ટમાં છે. એટલે સમજો કે આપણે કદાચ એવું વિચારીએ છીએ આ સેન્ટર છે અને અહીંયા બીજા ક્લોરીનનું સેન્ટર છે અને સમજો તે મુજબ અહીંયા કોઈ ત્રિજ્યામય ભાગ હશે કે જેને કારણે, અથવા એમ કહી શકાય વાદળમય ભાગ છે કે જેને કારણે હું એવું વિચારું છું કે આ બંને ક્લોરીન પરમાણુ જે છે એકબીજાના કોન્ટેક્ટમાં છે. હવે સહસંયોજક ત્રિજ્યાને કઈ રીતે એક્સપ્લેન કરી શકાય? તો સહસંયોજક ત્રિજ્યાને માપવી છે તો હું એવી રીતે વાત કરીશ કે બંને સેન્ટર, એટલે કે પહેલું સેન્ટર અને બીજું સેન્ટર, સેન્ટર એટલે તમારું જે કેન્દ્ર છે ક્લોરીનનું, એ બંને વચ્ચેનું અંતર જે છે એ, એટલે સમજો કે આ બે ક્લોરીન
પરમાણુ છે કે જેથી એક અણુ બને Cl2. ઓકે, અને તે બંને વચ્ચેનું અંતર જે છે તમે માપેલું છે અને એ સરળતાથી તમને મળે છે. એ મળવા પાછળનું કારણ છે પરમાણુય ત્રિજ્યા માપવા માટે તમે એક સામાન્ય રીતે ક્ષ-કિરણ અથવા તો અન્ય પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપીને ગુજરાતીમાં કહું તો લખી શકાય વર્ણપટ્ટની જે પણ આપણે એક ચોક્કસ સિસ્ટમ વાપરીએ છીએ, જેને વર્ણપટ્ટકીય પદ્ધતિ પણ બોલીએ છીએ આપણે, તે પદ્ધતિનો યુઝ કરી શકીએ છીએ અને માપી શકીએ છીએ, કેમ કે હવે તેના દ્વારા આપણે ત્રિજ્યાઓ માપી શકીએ છીએ. પણ કેવી ત્રિજ્યા? સહસંયોજક ત્રિજ્યા. શું કામ માપી શકીએ છીએ? કેમ કે આપણે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર જાણી શકીએ છીએ. અને જો ક્લોરીન અણુ માટે વાત કરું ને તો વિદ્યાર્થી મિત્રો ક્લોરીન અણુ માટે માપેલી છે અને એ છે 198 પિકોમીટર જેટલી, PM. ખાસ કાળજીપૂર્વક સમજજો. આપણે ત્રિજ્યાની વાત નથી કરતા, આપણે સહસંયોજક ત્રિજ્યાની વાત કરીએ છીએ કે જે તમે સરળતાથી માપી શકો છો. કઈ રીતે માપી શકાય? તો ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, ક્ષ-કિરણ અથવા તો વર્ણપટ્ટકીય પદ્ધતિ વડે. ક્લિયર? તો આ બંને પદ્ધતિઓના નામ પણ કોઈ વખત પૂછી ના કે વૈકલ્પિક ભાગ સ્વરૂપ, તો તમને સમજ હોવી જોઈએ. સમજો, તમારી પાસે આ સિસ્ટમ મુજબ તમે આ 198 પિકોમીટર માપી લીધું છે. આ સહસંયોજક પ્રકૃતિ છે, પરંતુ તમારે શું માપવાનું છે? ફક્ત ને ફક્ત એ ક્લોરીનનું ત્રિજ્યા. એ ક્લોરીનની ત્રિજ્યા એટલે હું શું કરી દઉં કે આ બંને વચ્ચેનું એટલે 2 વાર ત્રિજ્યા આવી જાય. તો અડધી ત્રિજ્યા લઈ લો, મતલબ આનું અડધું લઈ લો તો એ મારી ત્રિજ્યા કહેવાય કે ન કહેવાય? તો આ કોન્સેપ્ટના ભાગ સ્વરૂપે હું એવું વિચારું છું કે આટલું અંતર મારે માપવું છે, તો સામાન્ય રીતે હું તે ત્રિજ્યા તરીકે ઓળખી શકું છું. એટલા માટે હું આ અંતરનું અડધું કરી દઈશ. એટલે આ અંતરનું અડધું કરીશ એટલે સામાન્ય રીતે 99 પિકોમીટર જેટલો જવાબ તમને મળે. અને જે 99 પિકોમીટર જેટલો જવાબ તમને સરળતાથી મળે છે તેને હું તમારા ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા કહીશ. શબ્દ ખાસ કાઢજો, પરમાણુય ત્રિજ્યા મેળવી છે. આ સહસંયોજક ત્રિજ્યા હતી જે 198 પિકોમીટર હતી. ક્લિયર? પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ તો સહસંયોજક પ્રકૃતિની વાત કરીએ આપણે. ઓકે, સહસંયોજક પ્રકૃતિની વાત કરીએ છીએ તો અહીંયા ક્લિયર વસ્તુ એ છે કે તમારી પાસે કોઈ ધાત્વિય પણ આયન છે અથવા તો ધાત્વિય પરમાણુ છે. ઓકે ને, ધાત્વિય પરમાણુ હોય તો શું? તો સમજો કે તમારી પાસે ધાત્વિય ત્રિજ્યા માપવાની વાત કરીએ એટલે સમજો કે તમારી પાસે કોઈ ધાતુમય પદાર્થ છે. ઓકે, અને ધાતુમય પદાર્થ હોય તો આમ સહસંયોજકની પ્રકૃતિ કંઈક અલગ હતી, તેમ ધાતુમય પ્રકૃતિ પણ અલગ તમને જોવા મળે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે કોપરનો અણુ તમારી પાસે છે. ઓકે, અને કોપરનો અણુ હોય એટલે સામાન્ય રીતે ઘન પદાર્થ છે. ઓકે, અને ઘન પદાર્થ હોય એટલે તેની રચના જે છે ને સામાન્ય રીતે અણુ બાજુમાં ગોઠવાયેલા હોય. એટલે સમજો કે આ એક અણુ છે, આ બીજો અણુ છે, આ ત્રીજો અણુ છે, એવી રીતે નીચે ગોઠવાયેલા છે, અણુ ગોઠવાયેલા છે, એવી રીતે ગોઠવાયેલા જોવા મળશે, કેમ કે તે ઘન પદાર્થ છે. ઓકે, એટલે ઘન કોપરમાં જ્યારે 2 સંલગ્ન કોપરની વાત કરું અને આ 2 કોપરની વિચારણા કરતો હોઉં, સમજો ખાસ કાળજીપૂર્વક, જેમ આપણે ક્લોરીનમાં વાત કરી તે રીતે જ અહીંયા વાત કરું છું. અહીંયા તો બાજુમાં બહુ બધા અણુ ગોઠવાયેલા છે કેમ કે ઘન પદાર્થ છે, એટલે અહીંયા પણ એ જ કરીશ કે અહીંયા બાજુમાં જ્યાં અણુ ગોઠવાયેલા છે તો આ બંને વચ્ચેનું અંતર લઈ લઈશ. અથવા એમ કહી રહ્યો છું કે 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેનું આ અંતર મારે માપવાનું છે. અને આ જે અંતર છે એ જ આપણા માટે શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? યસ, તમે સમજી ગયા તે મુજબ ધાત્વિય ત્રિજ્યા થઈ જાય. 2 કેન્દ્ર વચ્ચેનું અંતર માપવાની વાત કરું તો ફરી એકવાર એ જ કોન્સેપ્ટ છે કે જેને કારણે તમે માપી શકો છો ક્ષ-કિરણને વર્ણપટ્ટકીય પદ્ધતિઓ. અને તે જો માપવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો તો તેનું મૂલ્ય તમે સરળતાથી માપી શક્યા છો. એટલા માટે લખી શકું છું કે 256 પિકોમીટર જેટલું તમને મળે છે. ક્યારે? જ્યારે 2 કેન્દ્ર વચ્ચેનું હોય ત્યારે. તો સમજો તે મુજબ અહીંયા પણ અડધું મૂલ્ય કરી નાખું એટલે કોપર પરમાણુય ત્રિજ્યાની વાત કરતો હોવ તો પરમાણુ ત્રિજ્યા તમને મળશે સરળતાથી R બરાબર 128 પિકોમીટર. સમજાયું? કે જેને કારણે પરમાણુય ત્રિજ્યા તમે સરળતાથી ફાઇન્ડ કરી શકે એમ કહી શકાય. તો આમ તમે કોન્સેપ્ટ વાઇઝ વિચારો તો સરળતાથી તમને મળી જાય છે. પરંતુ આ તો વાત કરી કે ત્રિજ્યા તમને કઈ રીતે મળે, પરંતુ વાત ક્લિયર છે કે સહસંયોજક પ્રકૃતિ હોય કે ધાત્વિય પ્રકૃતિ હોય તમે આ રીતે ક્લિયર સમજી શકો છો. હા, પરંતુ બહુ બધા ધાત્વિય પરમાણુની વાત કરું તો તેની ત્રિજ્યાઓ અલગ અલગ તમને જોવા મળે છે. હું તમારી સાપેક્ષ અલગ અલગ પ્રકૃતિને ધ્યાનમાં લઈને એ ત્રિજ્યાઓના માપ લખીને તમને બતાવું છું. હું તમારી સાપેક્ષ અમુક પ્રકારના તત્વો રાખું છું અને તેની ત્રિજ્યાઓ લખીને તમને બતાવું છું.
તો જુઓ, આ રહી તમારા માટેની જે પણ ત્રિજ્યા છે તે. તો આડી રોને ધ્યાનમાં લઈને તમારા માટે આ ત્રિજ્યાના વર્ણન મેં કર્યા. યાદ રાખવાની જરૂરિયાત નથી, પરંતુ તેનું તારણ શું નીકળી શકે છે ત્રિજ્યાનું તે ખાસ કાળજીપૂર્વક સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, તમે લિથિયમથી સ્ટાર્ટ કરો છો અને ડાબીથી જમણી તરફ જાઓ છો. એ મુજબના મેં તમારી સાપેક્ષ તત્વ લખ્યા છે. વચ્ચેના ભાગ એટલા માટે મેં કરો રાખ્યો કે જ્યાં કોઈ તત્વ નથી. એટલે સામાન્ય જુઓ તો સૌથી મોટું તમને કદમાં જોવા મળે છે. મતલબ એમ કહી શકું છું, જો કદની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો 152 જેટલી તમને ત્રિજ્યા જોવા મળે છે. જેમ જેમ તમે ડાબીથી જમણી તરફ જાઓ છો તેમ તેમ તમારા માટેની જે ત્રિજ્યા છે, પરમાણુય ત્રિજ્યા, તે ઘટતી જાય છે. અને તમે અવલોકન કરી શકો છો કે તમારી ત્રિજ્યા ઘટતી હોય. ક્લિયર? અને એવી રીતે જો તમે બીજી હારમાં જોવા જાઓ, બીજા વર્તમાં જોવા જાઓ છો, તો સોડિયમથી ચાલુ કરીને ક્લોરિન તરફ જો વિચારણા કરો ને તો 186થી સ્ટાર્ટ થઈને 99 ફિનિશ થાય છે. ધેટ મીન્સ તમે કન્ટિન્યુ મૂલ્ય ઘટતું જોવા મળે છે અને એક કન્ટિન્યુ મૂલ્ય ઉપર જોવા મળતું તેવી રીતે જ ઘટતું મૂલ્ય છે. તો તમે તારણ શું કાઢી શકો? અહીંયા તારણ એ બાબતનું નીકળી શકે છે કે તમારી પાસે જેમ જેમ એક આવર્તની અંદર, ખાસ કાળજીપૂર્વક સાંભળજો મારા શબ્દને, એક આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જાઓ છો તે મુજબ પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે. ફરી એકવાર બોલું છું, એક જ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જાઓ છો તે મુજબ પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય ઘટતું જાય છે. આનું કારણ શું છે? ખાસ કાળજીપૂર્વક હવે તમારે સાંભળવાનું છે. તમારી પાસે લિથિયમ પરમાણુ હોય અથવા તો કોઈ ધન વીજભારિત પરમાણુ છે જે સેન્ટરમાં હશે ધન વીજભાર અને બાહ્યતમ કક્ષામાં તે ગોઠવાયેલો હશે ઋણ વીજભાર. અને તમે બધા જાણો છો, હું વાત કરતો હોઉં તો લિથિયમથી લઈને ફ્લોરિનની વાત કરું એટલે સામાન્ય રીતે 2 કક્ષા તમને જોવા મળશે. અને 2 કક્ષા તમારી સાપેક્ષ મેં રજૂ કરી. હવે પહેલા 2 ઇલેક્ટ્રોનની વાત કરીશ કે જે પહેલા કક્ષકની અંદર જોવા મળશે, પહેલી કક્ષકમાં જોવા મળશે. અને જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ ધન વીજભાર કેન્દ્રમાં તમને જોવા મળશે પ્રોટોનના વીજભારના ભાગ સ્વરૂપે. એટલે સમજો કે લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં 3 જેટલા છે. એટલે સામાન્ય રીતે કેન્દ્રમાં 3 ઇલેક્ટ્રોનને આધારે તેનું આકર્ષણ જોવા મળશે. કેમ કે કેન્દ્રમાં કેટલા છે? 3 પ્રોટોન છે. મતલબમાં 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોનનું આકર્ષણ તમને જોવા મળશે. હવે સ્વાભાવિક દ્રષ્ટિકોણ મુજબ એક સિમ્પલ નંબર તરફ તમે જોતા જજો. હું જેમ જેમ મૂલ્ય વધારતો જાઉં છું ઇલેક્ટ્રોનનું તેમ તેમ તમારી પાસે ધન વીજભાર વધે છે અને તેની સાથે લાગતું આકર્ષણ વધે છે. સમજો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, 3 પ્રોટોન છે, એટલે એક આકર્ષણનું મૂલ્ય ચોક્કસ હશે. પરંતુ હું એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એડ કરું છું. એક ધન વીજભાર એડ થયો, એક ઇલેક્ટ્રોન એડ થયો. હવે સ્વાભાવિક દ્રષ્ટિકોણ મુજબ એક ધન વીજભાર એડ થાય છે, એક ઇલેક્ટ્રોન એડ થાય છે, એટલે ફરી એકવાર તે બંને વચ્ચે આકર્ષણ થોડુંક વધ્યું. મતલબમાં જે મૂલ્ય આકર્ષણનું કુલ ટોટલ મૂલ્ય આકર્ષણનું હતું લિથિયમમાં તેના કરતાં બેરિલિયમમાં વધી ગયું. બેરિલિયમમાં આકર્ષણ વધે એટલે જે બહારની કક્ષા છે અથવા એમ કહી શકાય બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તે કેન્દ્ર તરફ ખસવાની ક્રિયાવિધિ કરે કે જેને કારણે ત્રિજ્યા નાની છે. હું હજી એક ઇલેક્ટ્રોન એડ કરું છું એટલે કે બોરોન હજી કેન્દ્ર તરફ ખેંચાઈ આવશે કેમ કે હજી આકર્ષણ વધે છે. હું ફરી એકવાર એક ઇલેક્ટ્રોન એડ કરવાની સાથે ફરી એકવાર ધન વીજભાર વધે અને આકર્ષણ વધી રહ્યું છે. તો કેન્દ્ર સાથે આકર્ષણ વધવાને કારણે ફરી એકવાર ત્રિજ્યા નાની થઈ. હું ફરી એકવાર એક ઇલેક્ટ્રોન એડ કરું, ફરી એકવાર ધન વીજભારની સાથે આકર્ષણનું મૂલ્ય વધતું જાય છે, ફરી એકવાર ત્રિજ્યા નાની થાય છે. એઝ ઇટ ઇઝ જે રીતે આપણે વિચારીએ છીએ તે જ રીતે ફ્લોરિન સુધી તમે આ વિચારણા કરી શકો છો. ફક્ત ફ્લોરિન સુધી. અને તે વિચારણા કરી શકો છો કે તમારી પાસે ધન વીજભાર અને ઋણ વીજભારનું એ આકર્ષણનું મૂલ્ય વધતું જાય છે એટલા માટે આપણે એક આવર્તની સાથે વિચારણા કરો છો અને એ મુજબ આપણે સરળતાથી કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રોને ખાસ યાદ રાખવાનું છે, એક જ આવર્તની વાત કરીએ છીએ. ક્લિયર? તો એટલા માટે હું એક આવર્ત વારંવાર બોલું છું કેમ કે અહીંયા એક આવર્તને ધ્યાનમાં લઈને જ વાત ક્લિયર શબ્દમાં કરી છે. અને આઈ વિશ કે તમને આ વસ્તુ સરળતાથી સમજાય કે જેમ એક જ આવર્તની અંદર રહેલા ઇલેક્ટ્રોન વધતા જાય કે જેને કારણે તેનું આકર્ષણ કેન્દ્ર સાથે વધતું જશે. એટલે લિથિયમથી ફ્લોરિન તરફ જવાની વાત કરું તો પણ આકર્ષણ વધવાને કારણે આ ત્રિજ્યા નાની થતી જાય છે કેમ કે તે કક્ષા સમુચાય એટલે નજીક આવતી જાય.
ક્લિયર. અને સરળતાથી જો ત્રિજ્યા નજીક નજીક આવતી જાય ને તો એ ત્રિજ્યાનું મૂલ્ય નાનું નાનું થતું જાય, કેમ કે આકર્ષણ બાહ્યતમ કક્ષા સાથેનું વધતું જાય છે. એવી રીતે તમે સોડિયમથી ક્લોરીન સુધી વિચારણા કરી શકો છો. હવે આ વિચારણા કઈ રીતે કરી? આપણે ડાબીથી જમણી તરફની કરી, જેમાં ડાબી તરફના કદો મોટા હતા, ત્રિજ્યા મોટી હતી એટલા માટે. જ્યારે જમણી તરફ આવ્યા તો કદો નાના થયા, કેમ કે ત્રિજ્યા નાની થઈ એટલા માટે. તો હવે તમારી સાપેક્ષ રજૂ કરું છું ઉપરથી નીચે તરફની પ્રકૃતિને. તો આ જુઓ ઉપરથી નીચેની પ્રકૃતિ. તો આ થઈ ગઈ ઉપરથી નીચે તરફની પ્રકૃતિ, કે જેમાં લિથિયમથી સિઝિયમ અને ફ્લોરિનથી એસ્ટાટીન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સિઝિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટાટીન. હવે ઉપરથી નીચે તરફ આવો છો ને વિદ્યાર્થી મિત્રો, તો તેમાં આખો કોષ વધી જાય છે, એટલે કે કક્ષા વધે. જો 2 કક્ષા હોય તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે 2 કક્ષા એટલે આટલી ત્રિજ્યા હશે, નિયર અબાઉટ આટલી ત્રિજ્યા હોવી જોઈએ. પરંતુ જો લિથિયમથી સોડિયમ તરફ આવો ને તો એક આખી કક્ષા વધી જાય. વિચારો કે એક કક્ષા વધે તો ત્રિજ્યા વધવાની કે ઘટવાની? સ્વાભાવિક દૃષ્ટિકોણ છે વધવી જોઈએ. તો હું સોડિયમથી પોટેશિયમ તરફ આવું તો ફરી એકવાર તમારા સાપેક્ષ એક આખી જ કક્ષા વધશે. ફરી એકવાર રૂબિડિયમ તરફ આવું તો ફરી એકવાર કક્ષા વધશે. હવે તમે સમજી શકો છો કે મારું કક્ષાને અનુલક્ષીને કહેવું એટલે કે ત્રિજ્યાનું વધવું, અને તમને ઉપરથી નીચે તરફ આવશો તે મુજબ તમને ત્રિજ્યાનો વધારો તમને સેટિસ્ફાઈ રીતે સમજ પડી જ જાય છે. કેમ કે જોવા જતાં, ક્લિયર શબ્દમાં એ જ કહીશ કે જોવા જતાં તમને ત્રિજ્યાનો એ વધારો તમારા માટે નોંધનીય રીતે તમે જોઈ શકો છો. ક્લિયર. તો આ વસ્તુમાં કોઈ પ્રકારની ચર્ચા છે જ નહીં. તો સિમ્પલ ભાષામાં એમ જ કહીશ કે ઉપરથી જ્યારે નીચે તરફ આવો છો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે તમારી પાસે રહેલી પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય વધતું જાય છે, કેમ કે તેમાં રહેલો જે પણ કેન્દ્ર છે તેની સાથે રહેલા ઇલેક્ટ્રોન સાથે કક્ષાનું મૂલ્ય વધે છે. કક્ષા જેમ વધતી જાય તો તે મુજબ ઇલેક્ટ્રોન દૂરથી દૂર તરફ જવાની અથવા તો તેની ગોઠવણીની ક્રિયા કરશે, કે જેને કારણે ઉપરથી નીચે પરમાણુય ત્રિજ્યાનો વધારો સૂચવે છે. અને તમારી પાસે સિમ્પલ ભાષામાં કહું તો પરમાણુ કદ તે મુજબ વધતું જવાનું છે. ક્લિયર. ત્રિજ્યાનો વધારો તો કદનો વધારો સિમ્પલ ભાષામાં છે. હવે સાથે વાત કરું તો આ છેલ્લા આવર્તની વાત કરું. હવે છેલ્લા આવર્તની વાત કરીશ ને તો વિદ્યાર્થી મિત્રો તે ઉમદા વાયુઓ છે. કેવા વાયુઓ કહેવાય? ઉમદા વાયુઓ. અને ઉમદા વાયુનો જ્યારે વાત કરવા જાઓ તો સામાન્ય નિષ્ક્રિય વાયુ તરીકેની કામકાજ કરે છે. ના તો તે સહસંયોજક પ્રકૃતિમાં હશે, ના તો તે ધાત્વીય પ્રકૃતિમાં હશે. એટલે કોઈ પ્રકારની વિચારણા આપણે કરી શકતા નથી. ઓકે, એટલે અબંધિત ત્રિજ્યાના મૂલ્ય તરીકે આપણે તેને વિચારવું પડે એ વસ્તુ પાકી છે. અને જો તેની વિચારણા એકલ પરમાણુ હોવાને કારણે કરવાની થાય તો ત્રિજ્યાનું મૂલ્ય ખૂબ જ વધારે તમને જોવા મળે છે. અને એ વસ્તુ ક્લિયર છે કે જેમ આપણે વાત કરતા હતા લિથિયમથી ફ્લોરિન તરફ, તો મૂલ્ય ત્રિજ્યાનું ઘટતું હતું, પરંતુ આ જે છેલ્લી લાઈન છે તેનું મૂલ્ય ફરી એકવાર વધેલું જોવા મળે છે. એટલે ત્રિજ્યાનું મોટું મૂલ્ય જોવા મળે છે. એટલે કહી શકાય ત્રિજ્યા કેવી હોય? મોટી હોય છે. આ ખાસ યાદ રાખજો. એવું ન વિચારી લેતા કે અહીંયા છેક સુધી જવાનું છે. ના, એટલા માટે ફ્લોરિન શબ્દ મેં વાપર્યો છે. હેલોજન સમૂહ સુધીની જ વાત કરી છે. અહીંયા જે છેલ્લી લાઈન છે તમારા માટે અલગ છે. ક્લિયર? તો વસ્તુ ક્લિયર યાદ રાખવાનું છે. તે જેથી તમે ઉમદા વાયુ તત્વોની જે પણ ત્રિજ્યા છે તેની સરખામણી ના તો સહસંયોજક પ્રકૃતિ સાથે કરી શકો છો, ના તો ધાત્વીય સાથે કરી શકો છો. ઓકે, કેમ કે તેની નાની એવી પ્રકૃતિ હોય ને તો ફક્ત ને ફક્ત વાન ડર વાલ્સ ત્રિજ્યા હશે. કઈ ત્રિજ્યા હશે? વાલ્સ ત્રિજ્યા. સમજી જજો. ઓકે, વાન ડર વાલ્સ ત્રિજ્યા મતલબ શું છે? જેમ આપણે સહસંયોજક આકર્ષણ હોય તો તે સહસંયોજક ત્રિજ્યા કહેવાય. ધાત્વીય આકર્ષણ તમને લાગતું હોય તો એ ધાત્વીય ત્રિજ્યા હોય. તો અહીંયા સહસંયોજકની પ્રકૃતિ હોય, કોઈ પણ ફોર્સિસ ન લાગતા હોય, કોઈ પણ પ્રકારનું બળ ન હોય, તો છેલ્લે એક ફોર્સ જોવા મળે છે જે સાર્વત્રિક બળ કહેવાય છે, સાર્વત્રિક ફોર્સ કહેવાય છે. તો એ છે વાન ડર વાલ્સ. ઓકે, કે જે કશે પણ તમને જોવા મળશે જ, કોઈ પણ મોલેક્યુલ્સ હોય. આ સૌથી ઓછું બળ લાગતી એક પ્રકૃતિ છે બળની, અને તેને કારણે જે ત્રિજ્યા તૈયાર થાય તો તેને આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે તેમાં વાન ડર વાલ્સ પ્રકૃતિ હશે. ફરી એકવાર ઉમદા વાયુમાં ત્રિજ્યા કેવી જોવા મળે છે? મોટા કદની જોવા મળે છે. ક્લિયર? તો સિમ્પલ પ્રકૃતિના ભાગ સ્વરૂપે આપણે જોઈ પરમાણુય ત્રિજ્યા. હું તેના ગ્રાફિકલી માહિતી પણ તમને તમારી સાપેક્ષ એક્સપ્લેન કરીશ કે જેને કારણે તમે સરળતાથી એ વસ્તુને સમજી શકશો. હવે જે વસ્તુ તમારી સાપેક્ષ ગ્રાફિકલી રીતે તમને દર્શાવું છું એ વસ્તુ તમે ફટાફટ જોઈ શકો છો કે જેમ લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ ને તે મૂલ્ય તમારું ઘટતું જાય છે. જો કન્ટિન્યુ ઘટે છે.
ક્લિયર. અને એવી જ રીતે જો તમે તમારી 2 લાઇન પછીની જોઈ એટલે કે લિથિયમથી સિઝિયમ તરફ જાઓ છો અને ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ છો, એટલે કે ઉપરથી નીચે તરફ આવે કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ આવવાની વાત કરી છે. તો તે મુજબ વિચારણા જાઓ તો જો મૂલ્યમાં વધારો થાય છે, કન્ટિન્યુઅસલી વધારો થાય છે. ક્લિયર. એટલે આ વધારો તમે સરળતાથી જોઈ પણ શકો છો અને આ વધારો મેં તમને સમજાવ્યો કે કઈ રીતે હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સાથે સાથે એક ભાગ સ્વરૂપે બીજા ગુણધર્મના ભાગ સ્વરૂપે તમારો બીજો ભાગ એટલે કે આયનીય ત્રિજ્યા પણ ચર્ચાના ભાગ સ્વરૂપે લઉં છું. તો સમજો કે તમારો બીજો ભાગ આયનીય ત્રિજ્યા, જે ખૂબ જ સરળ છે. એટલા માટે સરળ છે કેમ કે આયનીય ત્રિજ્યા સમજવી ખૂબ જ સરળ, કેમ કે તમે પરમાણુય ત્રિજ્યા સમજી ચૂક્યા છો. આયનીય ત્રિજ્યા એટલે કે કહી શકાય આયોનિક ત્રિજ્યા, રેડિયસ, કેમ કે આયનીય શબ્દ ઇંગ્લિશ વર્ઝનમાં જ લખી શકાય છે. સમજો તમારી પાસે ક્યાં તો ધન આયન છે અને ક્યાં તો ઋણ આયન છે. એટલે ધન આયન અને ક્યાં તો ઋણ આયન, આ બે પ્રકારની પ્રકૃતિ આયનીય સંયોજનમાં આયનીય ત્રિજ્યામાં તમને જોવા મળશે. અને આ બે પ્રકારની પ્રકૃતિ હશે, ક્લિયર શબ્દમાં લખી શકાય, વિચારી શકાય. અને આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના જે અંતરનું માપન દ્વારા આપણે આયનીય ત્રિજ્યા મેળવીએ છીએ, જેમણે થોડી વાર પહેલાં જ આપણે વાત કરી કે આયનીય ત્રિજ્યા મેળવી કઈ રીતે મેળવી શકાય. તો સામાન્ય રીતે અહીંયા પણ એ જ રીતે આયનીય ત્રિજ્યા મેળવવાની છે કે જેને કારણે તમે પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ દર્શાવી શકો છો. પરંતુ વાત અહીંયા ક્લિયર છે, જેમ કે તમારી પાસે સોડિયમનું નામ લઉં અને સરળતાથી તમને ધન આયનની પ્રકૃતિ સમજાવું તો તમારી પાસે સોડિયમ છે અને સોડિયમ હોય તો તમે જાણો છો તે મુજબ બાહ્યતમ કક્ષામાં બે જે પણ કક્ષા છે એને યોગ્ય રીતે દર્શાવીશ, જેને કારણે 2 8 ઇલેક્ટ્રોનની પ્રકૃતિ સરળતાથી સમજાઈ જશે તમને. આ 2 8 એટલે કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે અને ત્રીજી કક્ષા એટલે સામાન્ય રીતે કે જેમાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે. એટલે હું બાહ્યતમ કક્ષાના ફક્ત ઇલેક્ટ્રોન દર્શાવું છું, અંદરના ઇલેક્ટ્રોન દર્શાવતો નથી. સંપૂર્ણ રીતે તે ભરાયેલા છે એટલે સમજી જજો. એટલે કે પહેલી 2 કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, ત્રીજી કક્ષાની અંદર ફક્ત એક ઇલેક્ટ્રોન છે. અને જ્યારે આની ત્રિજ્યા માપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ કાળજીપૂર્વક સાંભળજો, તેની ત્રિજ્યા સામાન્ય રીતે 186 pm જેટલી તમને મળે છે. પરમાણુય ત્રિજ્યા છે, ખાસ કાળજીપૂર્વક લખતા પણ જાઉં છું, સમજતા પણ જજો. આ પરમાણુય ત્રિજ્યા મળે છે કેટલી? 186 પિકોમીટર જેટલી. હવે આ ત્રિજ્યાનું જો નામ પડે છે તો તમે જાણો છો તે મુજબ અહીંયા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, પરંતુ જ્યારે તમે વિચારણા કરો છો કે તે એક ઇલેક્ટ્રોન ગાયબ થઈ જાય છે, એટલે કે હું લખતો હોઉં Na+. શું લખું છું? Na+. એટલે સમજો તો તમારી પાસે બાહ્યતમ કક્ષામાં રહેલો એ ઇલેક્ટ્રોન હવે રહ્યો નથી. હવે રહ્યો નથી એટલે સમજો છો શું તમે કે તે ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો છે, એટલા માટે પ્લસ વીજભાર આવે છે. તમારા સેન્ટરમાં એટલે કે કેન્દ્રની ભાગની પ્રકૃતિ વિચારવા જાઓ તો અહીંયા જેમ 11 પ્રોટોન હતા તો અહીંયા પણ 11 પ્રોટોન જ છે. એટલે અહીંયા જે આકર્ષણ લાગતું હતું એ જ આકર્ષણ અહીંયા તરફ લાગવાનું છે. એટલે આકર્ષણનું મૂલ્ય જે છે એ ધન વીજભાર અને ઋણ વીજભારની પ્રકૃતિને ધ્યાનમાં લઈને લાગતું હોય છે, પરંતુ અહીંયા ધન વીજભાર તેનો જે જ છે, પરંતુ એક ઇલેક્ટ્રોન ગાયબ થઈ જાય છે. જો ઇલેક્ટ્રોન ગાયબ થઈ જતો હોય તો આખી કક્ષા ગાયબ થઈ ગઈ, અને આખી કક્ષા ગાયબ થાય તો તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે આકર્ષણનું મૂલ્ય છે એ પહેલાંની સાપેક્ષમાં વધતું જાય છે. અને સરળતાથી એમ જ કહીશ કે જેમ તમે વિચારણા કરો છો કે પહેલી 2 કક્ષક અહીંયા ફક્ત અને ફક્ત વધે છે, જે સંપૂર્ણ ભરાયેલી છે. અને હવે આનું એટલે કે જેમ અહીંયા એની ત્રિજ્યા માપી તો અહીંયા હું Na+ની ત્રિજ્યા માપવા જાઉં તો તમને આયનીય ત્રિજ્યા, ખાસ શબ્દને લખું છું આયનીય ત્રિજ્યા, તમને તેના જનક પરમાણુ કરતાં ઘટેલી જોવા મળશે. જનક પરમાણુ એટલે કે જે મૂળ પરમાણુ છે જેની હતી કેટલી? 186. તો આયની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં ઓછી થયેલી જોવા મળે છે. ઓકે, હવે સાથે વિચારણા શું કરું છું? હવે સાથે વિચારણા એ બાબતની કરું છું કે તમારા પાસે ત્યાં ધન આયનની વાત કરી કે જેમાં ધન આયન એ તેના જનક પરમાણુ કરતાં ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે તેના કેન્દ્રીય વીજભાર ઘટતો નથી. ખાસ કાળજીપૂર્વક સાંભળજો, કેન્દ્રીય વીજભાર ઘટતો નથી. ક્લિયર? પરંતુ તેની પાસે રહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે. ઇલેક્ટ્રોન દૂર થાય એટલે સામાન્ય રીતે જે ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણનું મૂલ્ય લાગતું હોય એ સરળતાથી તેની એક એબિલિટી મુજબ લાગવાનું સ્ટાર્ટ થઈ જશે, અને એના કારણે જ ઓછા ઇલેક્ટ્રોનો હોય અને તે જે કેન્દ્રીય વીજભાર તેટલો જ છે કે જેને કારણે તમારી પાસે જે મૂલ્ય છે આકર્ષણનું એ સાપેક્ષમાં
વધુ છે એમ કહી શકું. ક્લિયર? આઈ વિશ કે તમને સમજાયું હોય. એનસીઆરટીમાં તમને આ જ વસ્તુ જોવા મળશે. એનસીઆરટી ટેક્સ્ટબુકમાં આઈ થિંક સો કે તમને આ બેઠા વિધાનો જોવા મળશે. આઈ વિશ કે તમને એ વિધાનો સરળતાથી સમજાય. હું વાત કરું હવે ઋણ આયનની. હવે જો ઋણ આયનની વાત કરતો હોઉં ને તો ત્યાં પણ એક સામાન્ય એક્ઝામ્પલથી તમને સમજાવીશ, અને એ એક્ઝામ્પલ છે ફ્લોરિનનું એક્ઝામ્પલ. હવે તમે એ પણ જાણો છો કે ફ્લોરિન એટલે કે 2 જ કક્ષા તેમાં જોવા મળશે. 2 કક્ષા એટલે કે 2 7. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે, અને બીજી કક્ષાની જ્યારે વાત કરવા જાઓ એટલે તમે જાણો છો તે મુજબ તેમાં 7 ઇલેક્ટ્રોનો છે. 1 2 3 4 5 6 7. આમ 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે. ચાલો અંદરના ઇલેક્ટ્રોન પણ દર્શાવી દઉં અહીંયા હું. તો આમ 2 7 એવી રીતે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ તમને જોવા મળે છે. અને જ્યારે હું આની પરમાણુય ત્રિજ્યા માપવા જાઉં એટલે કે ફ્લોરિનની પરમાણુય ત્રિજ્યા માપવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો તમને પરમાણુય ત્રિજ્યા મળે છે 64 પિકોમીટર જેટલી. કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? 64 પિકોમીટર જેટલી. હવે ખાસ કાળજીપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે ફ્લોરિન કે જેની પાસે પ્રોટોન કેટલા છે? તો કે પ્રોટોન 7 હશે. ઓકે ને? 7 હશે ને? કેટલા હોય? જેટલા ઇલેક્ટ્રોન હોય, કેમ કે મૂળ પરમાણુ છે. તો પરમાણુ ક્રમાંક કેટલો? 9. 2 + 7 એટલે 9. તો 2 + 7 9 એટલે કુલ તમારી પાસે 9 જેટલા પ્રોટોન છે, 9 જેટલા ઇલેક્ટ્રોન છે, કે જેને કારણે એક ચોક્કસ આકર્ષણની પ્રકૃતિ તૈયાર થઈ છે ને એટલે કારણે તમને 64 જેટલો પિકોમીટરમાં તમને જોવા મળે છે. ચાલો એ વસ્તુ સમજાય. ઓકે, ડન, સમજાણું. પરંતુ જ્યારે અહીંયા હું એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એડ કરું છું, ખાસ કાળજીપૂર્વક સમજજો, આ ઇલેક્ટ્રોન આપણે દૂર કર્યો હતો. ઓકે, કે જેને કારણે ત્રિજ્યા ઘટી, પરંતુ અહીંયા એક ઇલેક્ટ્રોન મારે એડ કરવાનો છે. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. જો એક ઇલેક્ટ્રોન હું એડ કરીશ, ઓકે, એક ઇલેક્ટ્રોન એડ કરીશ એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું જે પણ અપાકર્ષણનું મૂલ્ય હોય શું થઈ જાય? વધી જાય. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. ફરી એકવાર બોલું છું, તમારી સાપેક્ષ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષાના અને સરળતાથી આ બહાર તરફથી આવતો ઇલેક્ટ્રોન કે જેને કારણે ઇલેક્ટ્રોન સમાન વીજભારિત છે, કે જેને કારણે ત્યાં બંને વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? વધી જાય. અને એ અપાકર્ષણનું મૂલ્ય વધે છે. અને અપાકર્ષણનું મૂલ્ય વધતું હોય તો તમે જાણો છો તે મુજબ તમારી ત્રિજ્યા આવી રીતે સિકુડાયેલી હતી અને તે ત્રિજ્યા બાહ્યતમ કક્ષા આવવાને કારણે મોટી થઈ ગઈ. સમજાયું? એટલે એ ત્રિજ્યા પહોળી બને છે અને સરળતાથી આ ઇલેક્ટ્રોનને સ્થાન આપવા માટે આ બધા ઇલેક્ટ્રોન થોડાક પાછા તરફ ખસે, અને પાછા તરફ ખસે તો જ આ એન્ટર થઈ શકશે ને, અને તો જ સરળતાથી આ એન્ટર થઈ શકે. એટલા જ માટે આ ત્રિજ્યા જે મૂળ ત્રિજ્યા છે તેનાથી F- ની ત્રિજ્યા જ્યારે વિચારવામાં આવે છે ત્યારે તે તેના જનક પરમાણુ કરતાં મોટી જોવા મળે છે. એટલે આ બાહ્યતમ કક્ષાની પહેલી કક્ષા જો દોરી દઉં જેમાં ફક્ત અને ફક્ત 2 ઇલેક્ટ્રોન છે, પરંતુ બાહ્યતમ કક્ષા હું બીજી દોરવા જાઉં તો એ પહેલાની સાપેક્ષમાં મોટી જોવા મળશે. એટલે અહીંયા હવે કેટલા ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો? 7 નહીં, 8 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 અને 8. હવે જો આની ત્રિજ્યા માપવા જાવ ને વિદ્યાર્થી મિત્રો, તો આની ત્રિજ્યા એટલે કે F- ની ત્રિજ્યા એ આઈની ત્રિજ્યા કહેવાશે. એ આઈની ત્રિજ્યા કેટલી જોવા મળે છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? વધેલી જોવા મળશે. અને એનું મૂલ્ય તમને મળી આવશે 136 પિકોમીટર જેટલું. એટલે હું સિમ્પલ ભાષામાં અહીંયા 2 શબ્દ ક્લિયર શબ્દમાં બોલું છું. ફરી એકવાર 2 વિધાનો ક્લિયર શબ્દમાં બોલું છું કે સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને એટલે કે ધન આયનની પરમાણુય ત્રિજ્યા અને આયની ત્રિજ્યાના કોન્સેપ્ટને ધ્યાનમાં લાવ તો એમ કહી શકું છું કે ધન આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં ઓછી હોય છે. જ્યારે ઋણ આયન માટે વાત કરું તો એમ કહીશ કે ઋણ આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં વધારે હોય છે. ક્લિયર? સમજાયું? આઈ હોપ કે તમને સરળતાથી સમજાયું હશે. ચાલો, હું સાથે સાથે એક નાનો એવો કોન્સેપ્ટ લઉં છું અને એ કોન્સેપ્ટનું નામ છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ.
હવે આને ખાસ કાળજીપૂર્વક સમજવાનું છે. સમજો, તમારી સાપેક્ષ હું 4 આયનો લખું છું કે જેને કારણે તમને આ વસ્તુ સમજાવવાની ટ્રાય કરીશ. તમારી પાસે પહેલો છે O, એટલે કે ઓક્સિજન -2, 2 ઇલેક્ટ્રોન દૂર થયેલા છે, 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે, ત્યારબાદ F -1 ઇલેક્ટ્રોન મેળવેલો છે ફ્લોરિને. સોડિયમ પ્લસ એટલે કે 1 સોડિયમે દૂર કરેલો છે. મેગ્નેશિયમ +2, મેગ્નેશિયમે 2 દૂર કરેલા છે. હવે બધાના ઇલેક્ટ્રોન જોવા જઈએ ને તો 2 -2 +1 +2 ને કારણે બધાના ઇલેક્ટ્રોન સમાન છે અને બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10 જેટલી. ઓકે, બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે અને જ્યારે આનો કોઈ કોન્સેપ્ટ વાઇઝ જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો જ વાત કરીએ છીએ કે જેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેવા પરમાણુઓને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય છે. તો આ જે પરમાણુ તમારી સાપેક્ષ રચ્યા તેમાં બધામાં ત્રિજ્યા અલગ અલગ છે પરંતુ તેના ઇલેક્ટ્રોનો સમાન છે. બાહ્યતમ કક્ષામાંથી જે પણ ઇલેક્ટ્રોનો મળી આવશે એ બધા કેવા હશે? સમાન હશે. તો ખાસ કાળજીપૂર્વક સાંભળજો કે ત્રિજ્યા જુદી જુદી છે કારણ કે જુદા જુદા કેન્દ્રીય વીસભાર છે. કેન્દ્રીય વીસભાર કેવા છે? જુદા જુદા. જુઓ, અહીંયા ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ. જો તમારી પાસે ઓક્સિજન એટલે કે 8J, પ્રોટોન કેટલા છે? 8, એટલે ધન વીસભાર છે તે 8 જેટલો છે, અહીંયા 9 જેટલો છે. તો અહીંયા 11 ને અહીંયા 12, વીસભાર અલગ અલગ છે, કેન્દ્રીય વીસભાર અલગ છે. ક્લિયર? તો એ વસ્તુ અહીંયા વિચારી શકો છો. તો એ કેન્દ્રીય વીજભાર અલગ હોવાને કારણે જ્યારે તમે વિચારણા કરો છો કે આની ત્રિજ્યા કેવી હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વધારે ધન વીજભાર ધરાવતા ધન વીજભારની ત્રિજ્યા નાની હોય. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું અને તેને પ્રકૃતિના બેઝિસ પર રેખાંકિત કરું છું તો એમ ક્લિયર શબ્દમાં બોલું છું. વધારે ધન વીજભાર કોણ છે? Mg+2. જે વધારે ધન વીજભાર હોય ને તેના ધન આયનની ત્રિજ્યા કેવી હોય? નાની. એટલે તમારો કોન્સેપ્ટ આવો તમે વિચારવા માંગતા હો તો તમે ખોટા છો. કેમ આવું ખોટા બતાવું છું પહેલાં હું? કેમ કે જો મેગ્નેશિયમ એટલે સામાન્ય મોટી વિચારતા હોય આપણે, સોડિયમ એટલે મોટી વિચારતા હોય, ઓકે ને? પણ એવું નથી થતું. ખાસ કાળજીપૂર્વક સાંભળજો કેમ કે અહીંયા જે આયનીય પ્રકૃતિ તૈયાર થવાની છે એ આયનીય પ્રકૃતિ સામાન્ય ધન વીજભારને ઋણ વીજભારને ધ્યાનમાં લઈને થવાની છે. એટલા માટે ખાસ કાળજીપૂર્વક મેં વિધાન બોલું છું તેને ફરી એકવાર હાઇલાઇટ કરીશ. વધારે ધન વીજભાર ધરાવતા ધન આયનની ત્રિજ્યા નાની, એટલે વધારે વીજભાર આનો છે તો આ નાનો રહેશે, એનાથી ઓછો આ, એનાથી ઓછો આ, સૌથી વધારે આ. એટલે આ જે કોન્સેપ્ટ છે તે સાચો કોન્સેપ્ટ કહેવાશે. ધન વીજભાર જેનો વધુ તેનો આયનીય ત્રિજ્યા નાની, જેમ ઋણ વીજભાર વધુ તો તેની આયનીય ત્રિજ્યા વધુ. ઋણ વીજભારની આયનીય ત્રિજ્યા વધુ હોવાનું કારણ શું? તેની પાસે ધન વીજભારની પ્રકૃતિ એટલી રહેલી છે, સાથે 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવ્યા. 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવ્યા, સમજો આ વસ્તુને સમજો. 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવ્યા, ત્રિજ્યા વધુ. હજી 1 ઇલેક્ટ્રોન આવ્યો તો વધુ ત્રિજ્યા વધી. સમજાયું? એટલે જેમ ઋણ વીજભાર બને ને એમ ત્રિજ્યા મોટી થાય, જેમ ધન વીજભાર બને ને તેમ ત્રિજ્યા નાની થાય. એટલે આ કોન્સેપ્ટ મુજબ કામકાજ કરે છે, પરંતુ આ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે જ આ ગ્રેટર દેન લેસ દેનની પ્રકૃતિ યોગ્ય છે. ઓકે, એટલે ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાનું છે, સમજવાનું છે. અને ફરી એકવાર અને ટૂંકા વાક્યમાં ફરી એકવાર આ વસ્તુને સમજાવું છું કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધારે હોય જ્યારે ઋણ વીજભાર એનીથી વિરુદ્ધ પ્રકૃતિ જોવા મળશે. ઋણ વીજભાર ધરાવતા ઋણ આયનની ત્રિજ્યાનું મૂલ્ય વધુ હોય છે કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે જે પણ આકર્ષણની અસરકારક વીજભારિતાની વાત કરું તો અહીંયા બદલાતી હોય છે અને આકર્ષણની અસર કેન્દ્રીય વીજભાર જો વધતી હોય તો તમે સરળતાથી વિચારણા કરી શકો છો અને સવિસ્તાર તમે કદનું માપન કરતા એમ કહી શકો છો કે ઋણ વીજભારમાં કદ વધતું જાય છે. ઓકે, તમે સરળતાથી કોઈ પણ સ્પીસીસમાં વિચારણા કરી શકો છો. ખાસ કરીને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ તમને આપી શકે છે અને તમે તેના વિચારણા ભાગ સ્વરૂપે એ ચોક્કસ લેક્ચરમાં સવાલના ભાગ સ્વરૂપે તમે જવાબ આપી શકો છો. સાથે સાથે તમને એક ઇલેક્ટ્રોનિક સ્પીસીસ આપું છું જેને તમે કાળજીપૂર્વક સોલ્વ કરશો, જેમ કે Mg+2, Al+3. હવે તમારે આ બંને અને આ બંનેની સામાન્ય રીતે એક ત્રિજ્યાના કોન્સેપ્ટ સાથે
ગ્રેટર દેન અને લેસ દેનમાં તમારે સેટ કરવાના છે. ઓકે, સાથે સાથે એમ પણ કહી દઉં કે સમજો તમારી પાસે ક્લોરીન છે તો Cl અને Cl માઇનસ, તો ગ્રેટર દેન લેસ દેન તમારે આમાં વચ્ચે સેટ કરવાના છે. તમે કઈ રીતે સેટ કરશો? જો તમને યોગ્ય સમજ પડી ગઈ છે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કે જેને કારણે વધુથી વધુ મારા કોન્સેપ્ટના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને આમ આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યના 2 ગુણધર્મને સમજ્યા, પરમાણિક ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે, કે જેમાં આપણે કન્ટિન્યુ વાતો કરીશું, કન્ટિન્યુ કોન્સેપ્ટ બેઝ આપણે ચર્ચા કરીશું ભૌતિક ગુણધર્મની. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.